શ્રીરામ પ્રસન્ન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધીનું ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ અને મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ દયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. ડિસેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાનનું નામ. ભગવાનનું નામ લેવાથી ભગવાન સાથે સંબંધ જોડાવાની શરૂઆત થાય છે. શરૂઆતથી ભક્તે લીધેલું નામ ભગવાનને ખેંચી લાવનારું છે. ભક્ત અને ભગવાનનો સંબંધ પૂરો થયો એટલે કે નામમાં સ્વયંને ઓગાળી નાખવાથી ભક્ત બ્રહ્મ સ્વરૂપ થાય છે. બંને અભિન્ન બને છે. બ્રહ્મ એટલે પરમેશ્વરનું નામ અનાદિ છે. ભગવાનના નામમાં જ વિશ્વનું મૂળ અને અંત છે. એટલે કે ભગવાનનું નામ ભગવાનને વ્યાપીને કાયમ જ રહે છે. સાચા ભક્તને આધ્યાત્મિક અનુભૂતિઓ થાય તો પણ તેણે નિરંતર નામસ્મરણ ચાલુ જ રાખવું જોઈએ. આપણે ભગવાનના નામસ્મરણ રૂપી વાહનમાં અત્યંત વિશ્વાસથી બેઠા પછી આ નામરૂપે દિવ્ય સાધન આપણને ગંતવ્ય સ્થાને અચૂક પહોંચાડે છે તે શંકારહિત વાત છે. અંતે મુક્તિ મહાપદ સાર. આ વિચારો ડિસેમ્બર મહિનાના 31 પ્રવચનોમાં સમજાવેલ છે. આજે 30 ડિસેમ્બરનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે છેવટે કરવી પ્રાર્થના 1. પરોઢિયે વહેલા ઉઠવું, ભગવાનનું સ્મરણ કરવું, હાથ પગ ધોઈ સ્વચ્છ થવું, માનસ પૂજા કરવી, હૃદયમાં ધરવા શ્રીરામ, ષોડશોપચારે કરવું પૂજન, ગંધ ફૂલ કરવા અર્પણ, નૈવેદ્ય કરવું અર્પણ, મનથી પ્રસાદ લેવો જાણ, છેવટે કરવી પ્રાર્થના 1. રામ, જુઓ હું તમારે શરણ, જે કંઈ કહ્યું મેં મારું, તે સર્વ રામ તમારું. હવે ન લપેટાવો મારું મન, રામ આવ્યો તમારે શરણ. વાસના ન ઉઠો બીજી કાંઈ, નામમાં પ્રેમ દે ભરપૂર. સદા રહે સમાધાન, જે તમારી કૃપા વિના નહીં રે જાણ. નીતિ ધર્મનું આચરણ, તવ કૃપાથી થાઓ તેનું જતન. નહીં માગવું હવે કાંઈ, તારે સારું મારું જીવન. હવે છે નામનું અખંડ સ્મરણ, દેહ કર્યો તમને અર્પણ. રામ કરો તમે જે કાંઈ, તેમાં સમાધાન દઈ દો મને. હવે રામ એક જ કરો, અંતરમાં તમારું વિસ્મરણ ન પડો. તમારા નામનો પ્રેમ
રહ્યું માગવું ન બીજું કાંઈ. એ જ મને આપો દાન, દીન આવ્યો તમ શરણ. રામ આપો એક જ મને, અનુસંધાન તમારું સદા ટકો. નહીં નહીં રે બ્રહ્મજ્ઞાન, કાવ્ય શાસ્ત્ર વ્યુત્પત્તિનું જ્ઞાન. કામ ક્રોધના વિકાર બાળતા તે વારંવાર. હવે તમે તારો કે મારો, છોડનાર હાથ નહીં કદી તમારો. હવે રામ બન્યો તમારો, કરતાપણાથી થયો ઉગારો. મારું સર્વ તે તમારું જુઓ, મારું હું પણ હરી જ લો. રામ હવે એક જ કરો, વૃત્તિ સદા તમ પર રહો. રામ મારે જવું કહી, તમ વિના રહેવું કહી. દેહ બુદ્ધિની અડચણ મોટી, રામ તમે કરો તે દૂર. આજ લગી કર્યા વિષય મેં મારા, અજાણતા ફસ્યો પાશમાં તેના. રામ સર્વસત્તા તમારે હાથ, રહે સમાધાન એવું કરો ચિત. તમ પાસ માગવું ન બીજું કાંઈ, રહો હૃદયમાં તવ વાસ અખંડ. હવે તમારે સારું મારું જીવન, તન મન કર્યા તમને અર્પણ. તવ ચિંતનમાં લાગ્યો મમ મન, કૃપા કરો રઘુનંદન. એવું કરવું રામનું સ્તવન, રક્ષણ કરતા એક ભગવાન એ જાણીને મન. એવા બનવું અનન્ય દીન, તત્કાળ મળશે રઘુનંદન. નામથી પર નહીં માનવું સાધન, જેમ પતિવ્રતાને પતિ પ્રમાણ. નામથી પર નહીં માનવું સાધન. જેણે રામ સાથે અંકિત, એ જ સર્વ સાધુ સંતોના બોલ. કોઈએ પણ નહીં માનવા વ્યર્થ, નામ પર રાખવી નિષ્ઠા પૂર્ણ. મન લાગે કે ન લાગે તો એ કરવું નામ સ્મરણ. નામ વિના નહીં બીજું કાંઈ, સત્ય સત્ય ત્રિવાચા નહીં. ધરતા નામની સંગતિ, થતી જે વ્યવહારની પ્રાપ્તિ, તે જ વ્યવહાર જાય ભગવત સેવા પ્રતિ. અસ્તુ જાનકી જીવન સ્મરણ, જય જય રામ.